નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો જે ગ્રામરની અંદર ટોપિક ચાલી રહ્યો છે જેની આપણે પેલા વિડીયોની અંદર પૂર્વ ભૂમિકા બાંધી હતી, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. હવે આપણે ટૂંકમાં સ્પીચનો નહીં કે ખાલી કહેશું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ એન્ડ પરોક્ષ કથન. પેલા વિડીયોની અંદર આપણે ફક્ત એની જે જરૂરિયાતવાળી વિગત હતી, આર કોને કહેવાય, આરવી કોને કહેવાય, એલ કોને કહેવાય, આરએસ કોને કહેવાય, એ માહિતી મેળવેલી હતી. સાથે સાથે એ પણ આપણે જોયું હતું કે જુદા જુદા ફેરફારો આપણે જોવાના છે, જેમાં કાળમાં થતા ફેરફાર, સર્વનામમાં થતા ફેરફાર, સમયસૂચક શબ્દોમાં થતા ફેરફાર. એ સિવાય એ બધા ફેરફાર જુદી જુદી વાક્ય રચનાની અંદર એપ્લાય કરવાના છે. વિધાન વાક્ય રચનામાં, નકાર વાક્ય રચનામાં, વિધાન ને નકાર બે એકમાં જ આવી જાય. પછી પ્રશ્નાર્થ વાક્યમાં, પછી આજ્ઞાત વાક્યની અંદર, એ સિવાય ઉદ્ગાર વાક્ય, બીજા આગળના ધોરણની અંદર જાઓ તો શુભેચ્છા દર્શક વાક્યો આવે, લેટવાળા વાક્ય આવે, લેટ્સવાળા વાક્ય આવે. આ સિવાય ઘણા બધા એવા બીજા વાક્ય છે જેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવાનું હોય. અહીંયા આપણે મુખ્ય 4 પ્રકાર શીખવાના છે: વિધાન, આજ્ઞાત, પ્રશ્નાર્થ, ઉદ્ગાર. તો આપણે ફેરફારના જે જુદા જુદા નિયમો શીખવાના છે એમાંનો પહેલો જે નિયમ છે એ આપણે આજે કરવાનો પ્રયત્ન કરશું. પૂરેપૂરો કરવાનો છે, પણ તમારા પક્ષે એનો પૂરેપૂરો પ્રયત્ન થવો જોઈએ કે તમને આવડી જવો જોઈએ. એટલે એના માટે મેં તમને પહેલાં વિડીયોની અંદર એ કીધું હતું, પહેલા ભાગની અંદર, કે ટેન્સનું રિવિઝન તમારે કરવું પડશે. અને મને આશા પણ છે તમે બધા એ કર્યું પણ હશે, કેમકે તમે બધા ગૃહ કાર્ય નિયમિત રીતે કરો છો, એટલે એ રિવિઝન એ થઈ જ ગયું હશે. ન થયું હોય તો હજી પણ એકવાર એનું રિવિઝન કરી લ્યો, જેથી કરી અત્યારે આપણે જે આ નિયમ શીખવાના છીએ એ નિયમ તમને સરળતાથી આવડશે. નિયમ આપણો પહેલો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે રૂપાંતર કરીએ ત્યારે પહેલો નિયમ શું આવે? પહેલું આપણે જોવાનું શું? કાળમાં થતા ફેરફાર. કાળમાં થતા ફેરફારની અંદર સામાન્ય વસ્તુ તમારે યાદ રાખવી હોય તો આવી રીતના યાદ રાખી શકાય. તો જો સાદો વર્તમાન કાળ હોય એનું રૂપાંતર કરીએ તો સાદો ભૂતકાળ બને. એવી જ રીતના જો ચાલુ વર્તમાન કાળ હોય તો એનો ચાલુ ભૂતકાળ બને. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનો પૂર્ણ ભૂતકાળ બને. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. એવી જ રીતના જો સાદો ભૂતકાળ હોય તો એનો પૂર્ણ ભૂતકાળ બને. જો ચાલુ ભૂતકાળ હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. પૂર્ણ ભૂતકાળ હોય તો એના ઈડી એમાં કોઈ ફેરફાર થાય નહીં. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો એના ઈડી એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આ રીતના આ એક સામાન્ય ટૂંકી માહિતી છે, એના દ્વારા તમે સરળતાથી સમજી જાઓ. હજી આગળ થોડુંક એના વિશે વધારે કહીશ, પણ ટૂંકમાં કહી તો કોઈ પણ સાદો વર્તમાન કાળ હોય તો એના ભૂતકાળમાં રૂપાંતર થાય. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ. હવે આ ક્યાં હોય? તો આપણે જોયું હતું ને કે આરએસનું જે વાક્ય છે, આરએસનું વાક્ય એટલે કે જે બોલનાર છે એ બોલનારના શબ્દ સાદા વર્તમાન કાળમાં હોય અને આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી તો સાદો ભૂતકાળ બને.
એવી રીતના ચાલુ વર્તમાનકાળમાં જેના વાક્ય હોય તો એનો ચાલુ ભૂતકાળ બને. પૂર્ણ વર્તમાનકાળના શબ્દ હોય તો એ પૂર્ણ ભૂતકાળ બને. એટલે આરએસનું વાક્ય આમાંથી કોઈ કાળ હોય તો આ કાળ બને. આનો આ અને આનો આ. એવી જ રીતના કે વર્તમાનકાળના તો ભૂતકાળ બન્યા, પણ ભૂતકાળનું જ વાક્ય હોય તો ભૂતકાળનું જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એનું શું બને? પૂર્ણ ભૂતકાળ બને. અને જો ચાલુ ભૂતકાળ હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. હવે પ્રશ્ન એ થાય કે પૂર્ણ ભૂતકાળ હોય તો કાંઈ નહીં, એ નહીં રાખવાનું. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો એ નહીં રાખવાનું. આ સામાન્ય. બીજું મોડલ આવે, મોડલ ઓક્સિલરીઝ. તો એમાં અત્યારે વિલનું સામાન્ય રીતે વુડ અથવા શુડ મૂકી શકાય છે, કેમ કે સેલ નીકળી ગયું એટલે વિલનું વુડ થાય. બરાબર? આ ભવિષ્યકાળ માટે. પછી બીજું એવું થાય કે કેન આપેલું હોય ક્યારેક મોડલની અંદર તો કેનનું કુડ થઈ જાય. અને એક મેનું માઇટ થાય. આ 3 વસ્તુ રહે અને આ કોષ્ટક રહ્યું તમારે યાદ રાખવાનું રહે. હવે એક તો થોડીક નાની નાની વસ્તુ આપણે એમાં જોતા જઈએ. શું તો ઘણી બધી વસ્તુ આપણે હોય ભૂલ કરાવે એવી. સાદો વર્તમાનકાળ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આપેલું હોય? તો કે V1નું હોય, અથવા તો એમાં એસ અથવા ES લાગેલો હોય. તો એનું આપણે શું કરવાનું થાય? તો કે V2. પછી એક્ઝામ્પલ જોશું એટલે સમજાઈ જશે. બરાબર? એટલે સાદા વર્તમાનકાળમાં આપણે કીધું ને કે સાદા વર્તમાનકાળનો શું બનાવવાનું? સાદો ભૂતકાળ. તો સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ બનાવવું એટલે શું? તો કે સાદા વર્તમાનકાળમાં શું આપ્યું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું અથવા એસ કે એસ વાળું રૂપ આપ્યું હોય તો એનું એની જગ્યાએ આપણે શું મૂકવું પડે? V2નું રૂપ મૂકવું પડે. નકાર હોય તો શું હોય? તો કે નકાર હોય તો કાં તો ડુ નોટ હોય, ડુ નોટ પ્લસ V1 હોય. એટલે ડુ નોટ કે ડીડ નોટ આવે તો એનું શું થઈ જાય? તો એનું ડીડ પ્લસ નોટ પ્લસ V1 થાય. એવી રીતના ડઝ નોટ આપેલું હોય તો એનું શું થઈ જાય? ડીડ પ્લસ નોટ. V1 તો બેમાં આવે, એ તો કોમન છે. આ પણ યાદ ન રાખવા અહીંયા તો પણ ચાલે, કેમ કે બેમાં કોમન છે. ખાલી ડુ નોટ હોય, ડઝ નોટ હોય તો એનું શું થઈ જાય? ડીડ નોટ થઈ જાય. આમાં આટલી વસ્તુ યાદ રાખવાનું જ્યારે સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવીએ ત્યારે. એવી રીતના ચાલુ વર્તમાનકાળ હોય તો એમાં શું યાદ રાખવાનું? તો બેયમાં કોમન શું હોય? તો કે ING વાળું રૂપ તો કોમન જ છે. ખાલી ફેરફાર શેમાં થાય? તો કે એમિસારમાં થાય. તો કે જો એમ આપેલું હોય અથવા ઇઝ આપેલું હોય તો એનું મોટા ભાગે શું થતું હોય? વોઝ થતું હોય. હા, પણ પછી ક્યાંક કરતા ઉપર આધાર રાખે તો વોઝની જગ્યાએ વેરે આવતું હોય, વેરની જગ્યાએ વોઝે આવતું હોય. એવી રીતના આર હોય તો એના મોટા ભાગે એનું રૂપાંતર શું થતું હોય? તો કે વેર થતું હોય. પાછું પ્રશ્નાર્થ વાક્ય હોય તો ક્યારેક વેરની જગ્યાએ વોઝે આવતું હોય. બરાબર? તો આ રીતના ટૂંકમાં યાદ રાખવું હોય તો એમિઝર આપ્યું હોય તો એનું શું થઈ જાય? વોઝ વેર બની જતું હોય ચાલુ વર્તમાનકાળ. એવી રીતના પૂર્ણ ભૂતકાળ હોય તો એમાં શું હોય? તો કે હેવ અને હેઝ હોય તો ભૂતકાળમાં શું હોય? તો કે આમ જોવા જાય પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચનાની અંદર શું હોય? તો કે હેવ આપેલું હોય, હેઝ આપેલું હોય પ્લસ V3 આપેલું હોય. અને પૂર્ણ ભૂતકાળમાં શું હોય? તો કે હેડ પ્લસ V3 આપેલું હોય. એટલે કે હેવેઝનું ખાલી શું બની જાય? હેડ બની જાય. એટલે આપણે એમાં શું યાદ રાખવાનું? તો કે જ્યારે હેવ આપ્યું હોય તો એનું શું થઈ જાય? તો કે હેડ થઈ જાય. અને હેઝ આપ્યું હોય તો એનું શું થાય? તો કે હેડ થાય. એટલે ટૂંકમાં યાદ શું રાખવાનું? હેવેઝનું હેડ થાય. હવે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આપ્યો હોય તો એમાં શું હોય? તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં એક અહીંયા બીઇંગ ઉમેરેલું હોય. હેવેઝ પ્લસ બીઇંગ પ્લસ બીઇંગ પ્લસ V3 આપેલું હોય તો આમાં શું થઈ જાય? તો આમાં બીઇંગ ઉમેરાય. એટલે ટૂંકમાં એમાં શું ફેરફાર થાય? તો હેવેઝનું ખાલી શું થાય? હેડ થાય. હવે જે શીખવા જેવું છે કે સાદો ભૂતકાળ આપ્યો હોય તો એનું શું બને? પૂર્ણ ભૂતકાળ. એટલે જો સાદો ભૂતકાળ આપ્યો હોય તો એમાં ક્રિયાપદનું V2નું રૂપ હોય. અને પૂર્ણ ભૂતકાળ બનાવવું હોય તો આપણે એમાં હેડ પ્લસ V3 મૂકવું પડે. એટલે પેલા હેડ મૂકવું પડે, પછી ક્રિયાપદનું V2માંથી V3નું રૂપ
એટલે અહીં યાદ શું રાખવું, જો V2 આપેલું હોય તો તમારે હેડ મૂકવું પ્લસ જે V2 છે એનું તમારે શું મૂકવાનું થાય, V3. એવી જ રીતના નકાર આપ્યું હોય તો પણ યાદ રાખવાનું, ડીડ આપ્યું હોય, નોટ આપેલું હોય પ્લસ V1 આપેલું હોય એનું તમે જો, કેમ કે આ નકાર સાદા ભૂતકાળમાં નકાર વાક્ય રચના આવી હોય ડીડ નોટ પ્લસ V1, એનું તમારે પૂર્ણ ભૂતકાળ બનાવો તો ડીડનું થઈ જાય હેડ પ્લસ નકાર છે એટલે નોટ, અને V1 છે તો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં V1 ન આવે, શું આવે, V3 આવે. એટલે એ પણ ધ્યાન રાખવાનું સાથે સાથે. એવી રીતના ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ બનાવવાનો. તો ચાલુ ભૂતકાળમાં શું આપેલું હોય, ચાલુ ભૂતકાળમાં શું હોય તો કે વોઝ આપેલું હોય પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું હોય અથવા વેર આપેલું હોય અને આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું હોય. અને એનો પૂર્ણ ભૂતકાળ બનાવવો હોય તો શું મૂકવું પડે તો કે હેડ પ્લસ આઈએનજી પ્લસ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી મૂકવું પડે. બરાબર, તો આમાં એવું જ થાય. જે પૂર્ણ ભૂતકાળ એમાં બીન આવે તો અહીંયા વોઝવેનું ખાલી તમારે શું કરવાનું થાય, હેડ બીન. એટલે જો વોઝ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં અથવા વેર આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એનું શું થઈ જાય તો કે હેડ બીન થાય. એટલું યાદ રાખવાનું. કારણ કે જે છે ટુ બી વોઝવેર છે એ હકીકતે ટુ બીના શું હોય, ભૂતકાળના રૂપ છે. અને ભૂતકાળના રૂપ હોય તો એ વાક્ય હવે સાદા ભૂતકાળનું કહેવાય. અને સાદા ભૂતકાળનું હોય તો એને આપણે શું કરવું પડે તો કે પૂર્ણ ભૂતકાળમાં બનાવવું પડે. અને પૂર્ણ ભૂતકાળમાં બનાવવું હોય તો શું કરવું પડે તો કે હેડ અને બીન મૂકવું પડે. કેમ કે બીનું ભૂતકૃદંત બીન અને પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે હેડ. બરાબર, આટલી વસ્તુ યાદ રાખવાની રહે. સાથે સાથે આ ત્રણ શબ્દ પણ વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ અથવા વિલનું શૂડ પણ મુકાય છે. એ વાક્યના થોડાક ભાવાર્થ પ્રમાણે વિચારવાનું રહે. તો આ પહેલો ફેરફાર જે રહ્યો આમ સાંભળવામાં એકદમ સહેલો લાગે, પણ જ્યાં સુધી એને એપ્લાય ન કરીએ, જ્યાં સુધી એને શીખીએ નહીં ત્યાં સુધી નહીં આવડે. ટૂંકું ટચ સાદો વર્તમાનકાળ એનું શું બને, સાદો ભૂતકાળ. એમાં યાદ રાખવાનું શું તો કે V1 એસ કે એસ વાળું હોય એમાં V2 થઈ જાય, ડુ નોટ હોય તો એનું ડીડ નોટ થઈ જાય, ડઝ નોટ હોય તો એનું ડીડ નોટ થાય. એવી રીતના ચાલુ વર્તમાન કાળ હોય ને ચાલુ ભૂતકાળમાં ફેરવીએ તો શું યાદ રાખવાનું તો કે એમિઝાર હોય તો એનું વોઝ કે વેર થાય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય અને પૂર્ણ ભૂતકાળ બનાવવું હોય તો હેવેઝનું હેડ થાય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય અને ચાલુ પૂર્ણ ભૂતકાળ બનાવવો હોય તો પણ હેવેઝનું શું થાય, હેડ થાય. બાકી બધી વસ્તુ કોમન હોય. ચાલુ ભૂતકાળ હોય પૂર્ણ ભૂતકાળ બનાવવો હોય તો V2 હોય એની જગ્યાએ હેડ પ્લસ V3 મૂકવું પડે. પછી ચાલુ ભૂતકાળ આપેલો હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ બનાવવો હોય તો વોઝવેર પ્લસ હેડબીન મૂકવું પડે. વોઝવેરની જગ્યાએ શું મૂકવાનું થાય, હેડબીન. ડીડ નોટ છે એનું હેડ નોટ પ્લસ V3 મૂકવું પડે. વિલનું વુડ, શૂડ, કેનનું કુડ અને મેનું માઇટ મૂકવામાં આવતું હોય છે. તો આ રીતના ફેરફાર થાય એ તમારે કરવાના રહીએ. પહેલાં તો આ વસ્તુ હજી આને આપણે ઉદાહરણે જોશું, બધું કરશું. અત્યારે ખાલી આપણે આ યાદ રાખવાનું છે. જેટલું તમને સહેલું લાગે એટલું સહેલું નથી. આના માટે તમારે ટેન્સનું રિવિઝન 100% કરવું પડશે. ટેન્સનું રિવિઝન કરશો તો જ તમને ખ્યાલ આવશે, નહીંતર ખ્યાલ આવશે નહીં. ઉદાહરણે જોશું, આ પાકી બુકમાં લખી લેવાનું, યાદ રાખવાનું. બરાબર, હવે આપણે એના એક બે ઉદાહરણ જોઈએ કે આ કઈ રીતના ફેરફાર થાય. માની લ્યો એક વાક્ય આપણને આવું આપ્યું, આઈ નામ જ રાખીએ અત્યારે, ગોપાલ said to said he saw her. ટૂંકું ટચ વાક્ય.
જો ગોપાલ છે એનું તો આપણે ગોપાલ જ રાખવાનું. સૈડ છે એમાં તે કોઈ ફેરફાર કરવાનો શીખા નથી. એક અવતરણ ચિહ્ન કાઢી ત્યારે અહીંયા ઢેટ મૂકવાનું. શું કામ? કે આ વિધાન વાક્ય છે એટલે. હવે હી છે એમાં કંઈ ફેરફાર ન થાય, પણ આપણને જે આખું વાક્ય આપ્યું, હી સો હર, તેણીને જોઈ હતી. હવે જો સો છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળનું રૂપ એટલે કે V2નું રૂપ છે. તેની જગ્યાએ આપણે શું મૂકવાનું થાય? હેડ. તો સોનું શું થઈ જાય? હેડ. અને એનું V3 મૂકવાનું કીધું મેં. V3 એટલે સીન હર. સમજાણું કઈ રીતના ફેરફાર કરવાનો? બીજું એક વાક્ય લઈ, રામ said he will come. આટલું ટૂંકું જ વાક્ય. તો આમાં શું કે રામ સેડ, અવતરણ ચિહ્ન કાઢીને શું મૂકવાનું? ડેટ. હી, વિલનું શું થઈ જાય? તો આપણે જોઈએ તો વિલનું વુડ અથવા શુડ. વુડ કમ. એ રીતના જે ફેરફાર આપણે જોયા એ ફેરફાર તમારે યાદ રાખવાના છે. યાદ રાખશો તો જ આવડશે. અને તમારી પાસે જે ગ્રામર છે એ ગ્રામરની અંદર આના ઉદાહરણ આપેલા હશે, બરાબર? પણ શેના ફેરફાર? કારમાં થતા ફેરફાર. હું એ એક્સરસાઇઝમાં તમને આપીશ જ. આના માટે તમને એક્સરસાઇઝ આપીશ. એ એક્સરસાઇઝ વ્યવસ્થિત રીતે કરવાની રહેશે. અને આ શબ્દો પહેલાં તમારે, તમે જો ટેન્સને બરાબર રીતે સમજેલા હશો તો સરળતાથી ના આવડશે. નહીં આવડ્યા હોય તો ગોખવા પડશે. ગોખવા કરતાં સમજવું સારું. એ કોઈ દિવસ ભૂલાશે નહીં. ગોખેલું ભૂલાઈ જશે. એટલે ગોખવા કરતાં સમજો, ટેન્સને સમજો. આપણે ઓલું કરતા જ યાદ હોય તો કે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો સાદા ભૂતકાળમાં ફેરવો. તો આમાં એ જ થયું. સાદા વર્તમાનકાળનું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવો. ચાલુ વર્તમાનકાળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં ફેરવો. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. એ રીતના સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. એવી જ રીતના ચાલુ વર્તમાનકાળને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. અને મોડલ જે રહ્યા, વિલનું વુડ કરવાનું, કેનનું કુડ કરવાનું, એ ભૂતકાળ જ છે. તો વિલનું ભૂતકાળ વુડ, કેનનું ભૂતકાળ કુડ અને મેનું ભૂતકાળ માઇટ. હા, પણ ઉલટા ફેરફાર નહીં કરવાના. શું? તો વુડનું વિલ ન થાય, વિલનું વુડ થાય. બરાબર? આ રીતના આટલી વસ્તુ પહેલાં નિયમની અંદર તમારે યાદ રાખવાનું રહેશે. હજી તમને એમ થાય કે ઉદાહરણ દ્વારા વધારે સમજવાનો જરૂરિયાત છે તો કોલ કરો, અથવા હજી એમ કહેતા હોય કે એકાનો સ્પેશિયલ એના ઉદાહરણ માટેનો વિડીયોની જરૂરિયાત લાગતી હોય તો જાણ કરો, તમારો અભિપ્રાય આપો. એના મદદથી આપણે હજી એને સુધારવાનો પ્રયત્ન કરશો. જોકે આ આવડતું હશે એને આ સમજવામાં કોઈ દિવસ તકલીફ નહીં પડે, કોઈને પણ નહીં. જો આવડી જતું આ આવડતું હશે તો. કેમ કે આપણે ચેન્જ ધ ટેક્સની અંદર ટેન્સીસની અંદર ફેરફાર કરતા તો શીખેલા જ છીએ. એ જ વસ્તુ આમાં આવડી જાય. એટલે જ હું તમને વારંવાર કહેતો કે જે વસ્તુ અત્યારે આપણે કરીને આગળ એક આમાં અને એક એક્ટિવ પેસિવમાં ખાસ ભૂલ કરાવશે. એટલે ભૂલ ન કરાવે એના માટે આપણે અગાઉનું હવે બધું આપણને આવડતું હશે ને તો આ સરળતાથી આવડશે. એમાં ખાસ કરીને ટેન્સ અને એની વાક્ય રચનાઓ તો આપણે આ બહુ ઇઝી લાગશે, સરળ લાગશે. કદાચ નથી કર્યું તો એ ઉપાધિ કરવામાં પણ હવે જે આ ટોપિક આપણે શીખવાનું એમાં ફરીથી જે ટોપિકની આપણે જરૂર છે, જે મુદ્દાઓ આપણે રિવાઇઝ કરવાના છે, રિવિઝન કરવાના છે એને કરીએ. એટલે આપણો આ પહેલો ટોપિકની અંદર પહેલો નિયમ કાળમાં થતા ફેરફાર. હવે પછીના વિડીયોની અંદર આપણે સમયસૂચક શબ્દ કે સર્વનામના જે નિયમ છે ફેરફારના એ શીખશું. આભાર.